સતગુરુદેવની જય। મૃત્યુલોકની અંદર મહાપુરુષોએ પ્રગટ થઈ મહાપુરુષ અને તમામ મહાપુરુષે ગુરુના ગુણ ગાયા છે અને આપણને સતબોધનો સંદેશો આપી અને પછી સ્થૂળ દેહનો લય કરી અને વળી ઈશ્વરના શરણોમાં પોતે સમર્પિત થયા। એટલે જેમાંથી પ્રાગટ થયા ને એમાં પાછા એ સમાણા। એમ આપણા ગઢ ભીતરની અંદર જે નવે દરવાજા કિલ્લોલ કરી રહ્યા છે, પછી જે આખા શરીરની અંદર ચેતના ચાલી રહી છે, એ બધું આત્માને લઈને છે, ભગવાન પરિબ્રહ્મ પરમાત્માને લઈને છે। ઘણી દાણ આપણે ચર્ચા કરી ગયા ઉપનિષદોની, 108 ઉપનિષદો છે, એમાં 33 ઉપનિષદોની અંદર ભૃગુ ઋષિ અને વરુણ ઋષિની કથા આવે છે। મન ઉપરની કથા એને 33 ઉપનિષદોની રચના કરી। 33 ઉપનિષદમાં મનની જ વાત હાકી છે। એમાં ભૃગુ ઋષિ શિષ્ય હોય, સાધક હોય, અને વરુણ ઋષિ ગુરુ હોય છે, અને એને મનને બ્રહ્મની ઉપમા દીધું છે। જેવી રીતનું અત્યારે આપણે આ લેપ થઈ રહ્યા છે, ટીસીમાંથી પાવર આવે છે, મેન ટીસીમાંથી, પણ એ પાવર, એ ટીસીના પાવરનું પ્રતિબિંબ લેપમાં પડે છે એટલે પ્રકાશ પાડે છે। પાવર અલગ નથી, મૂળ એક ટીસીનો છે। એમ આત્માનું પ્રતિબિંબ, ભગવાનનું પ્રતિબિંબ, આત્મ બ્રહ્મનું પ્રતિબિંબ મનમાં પડે છે। એ મન એક એને લઈને છે, એટલે મન ઉપર બહુ સંતોએ સંશોધન કર્યું છે। અને ભક્તિ માર્ગની અંદર હોય તો ભલે, ગ્રસ્તી આશ્રમની અંદર હોય તો ભલે, પણ વન પ્રસ્થાન હોય તો ભલે, 4 આશ્રમોની અંદર મન જેવું તમારું જ્યાં લાગે છે ત્યાં કણે એવી રચના કરે છે। પેલા આપણા શરીરની અંદર સંકલ્પો, એટલે ઘટ ભીતરમાં વિચારનું સ્ફુરણ થાય। વિચારનું સ્ફુરણ થાય એટલે મન નક્કી કરે કે આ બરોબર, અને પછી બારીની રચના કરે। આપણને એવું, દાખલા તરીકે એવો વિચારનું સ્ફુરણ થયું કે આપણે આશ્રમ બનાવો, એટલે મને નક્કી કર્યું ને કે ના ના બરોબર છે, બરોબર, એટલે પછી રચના થઈ ને। એમ મન જ તે બધી રચના, હા, પેલા વિચારનું સ્ફુરણ ફૂટે છે ને પછી નાથી મન બ્રહ્મમાં એ વિચાર સમાય છે, ને એમાંથી પછી હાસું અને ખોટું એ અંદર મનમાં નક્કી થાય। આપણે સત્સંગમાં આવી છીએ તો મને જેવું નક્કી કરે છે ને સત્સંગમાં જવું એ સત્ય છે, આ હાસું છે, આ ખોટું છે। મનને ખોટું લાગે તો તરત જ તે ત્યાંથી હટી જાય છે, હટી જાય। વિચારનું સ્ફુરણ બધા જેવા થાય એ પછી મન એની ઉપર નક્કી કરે છે, એટલે મન એક બ્રહ્મ છે। અને મન નક્કી કરી લે તો ઠેઠ ઈશ્વરના દ્વાર લગી લઈ જાય છે, અને જો નક્કી ન થાય ને અવળા માર્ગે ચડે તો ઠેઠ નરક લગી ધકેલી દેશે। એટલે આપણે કહેવા એ જઈ રહ્યા હતા કે મહાપુરુષો આ સૃષ્ટિમાં, એટલે મૃત્યુલોકની અંદર આવી અને ગુરુનો મહિમા ગાઈ ગયા છે। ગુરુને ભગવાનની ઉપમા મૂક્યા અને ભગવાનનો મહિમા એને ગાયો। ગુરુ ઇઝ ભગવાન કહી અને એને મહિમા ગાયો છે। અને શાસ્ત્રો, અત્યારે આપણે આ મૂર્તિ પૂજા આવું બધું છે, પણ શાસ્ત્રો એમ કે છે સતયુગમાં આવું નહોતું। રામચંદ્ર ભગવાને જ્યારે રાજસુ યજ્ઞ યજ્ઞ કર્યો અને લવકુશને ત્યાં એ આવ્યા, એ વખતે સીતાજીની મૂર્તિ પ્રથમ રામે સુવર્ણની, કાંક સપ્ત ધાતુની હોય, પંચ ધાતુની હોય, જે હોય તે એ બનાવી અને મૂર્તિની રચના કરી। એમ પછી રામાયણની અંદર આપણે ઘણી દાણ વાત પણ સાંભળી ગયા છે, કાક ભૂસંડીની અને લોમસ મુનિની। લોમસ મુનિની ભક્તિ નિરાકારવાદી હતી અને કાક ભૂસંડીની વાત સાકાર ભાવે હતી। એટલે વાત કરતા 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 પોતે નિરાકારવાદી હતા, એટલે નિરાકારમાં વહી જતા હતા। અને કાક ભૂસંડી એમ કહેતા, મને નિરાકારની વાત નહીં, મને સાકારની વાત કરો, સમજતા નહોતા। પછી એને કીધું તું ચાલા કાગડા જેવો નકરું કાક કાક કરીને જા, કાગડો થઈ જા। એવી કથા આપણે રામાયણની અંદર સાંભળવી છે। અને સર્વમાં શ્રેષ્ઠ હોય ને તો નિરાકાર ભક્તિ છે, પણ આપણેથી થાતી નથી ને, એટલે આપણે સાકારમાં અત્યારે
એ જરૂરી છે. પ્રથમ પગથિયું છે સાકારનું, સમજ્યા? સાકારને લઈ અને નિરાકારમાં પ્રવેશે છે. કારણ કે આપણે કોઈ પણ બંગલાની અંદર જવું હોય તો પ્રથમ ગેટની અંદરથી પહેલા પગથિયું પહેલા ચડવું પડે. પગથિયા થઈને ગેટની અંદર જઈ. ઘણા આપણને એવું સમજાવે છે કે બંગલો હોય ને એવડો દરવાજો ન હોય, દરવાજો હોય એવડું તાળું ન હોય, તાળું હોય એવડી ચાવી ન હોય. હા, છતાં એ આખા બંગલાનો લોક ચાવી છે. એમ આપણા જીવનની અંદર બ્રહ્મ કબાટનું ચાવી જો ખુલે તો સદગુરુ દાતાએ જે આપણને શ્વાસ ઉશ્વાસનું જે ભજન આપ્યું છે, એટલે લોયણમાં એ કીધું કે હે લાખા ચાવી મારા માલમ ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તાળા ઉઘડે. અને ચાવી આપણને સદગુરુ મહારાજે અત્યારે બતાવી છે ને કે આના થકી શ્વાસે શ્વાસે ભજન કરો અને આ ચાવીથી તમારું બ્રહ્મ કબાટનું તાળું ખુલશે. તો એ મહાપુરુષો સંતો આ સૃષ્ટિમાં આવી અને આપણની ચાવી બતાવી ગયા છે, આત્મભક્તિ બતાવી ગયા, જેને જૂનો ધર્મ કહેવામાં આવે છે. ઘણી દાણ આપણે સનાતન ધર્મ વિશે પણ વાત કરી ગયા. ધર્મ છે જૂનો રે નિઝાર પંથ આદિનો, એ વિશે એ વખતે એ વાતો ઘણા આપણે રામાપીર બાપુની વાણીના આપણે કરી ગયા. પછી જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂના ધર્મ લ્યો તમે જાણી. એટલે જૂના ધર્મની આપણને ધોરી માર્ગની સંતો આપણને વાતો શીખવે છે કે ભાઈ જૂનામાં જૂનો ધર્મ હોય ને તો આત્મધર્મ છે, એમાં કોઈ ભેદ નથી. આત્મભક્તિ કરવી, આત્મની અનુભૂતિ કરવી, એમાં કોઈ આડંબર નથી. આડંબરની જરૂર નથી, કોઈ વેશભૂષાની જરૂર નથી, કોઈ સ્નાન કરવાની પણ જરૂર નથી, ટીલા ટપકાની કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ નહીં. મુદ્રા વાળે પરોઠે વાળે બસ અંતર્મુખ મનને કરવાનું છે, અંદર યાત્રા કરવાની છે. અને શ્વાસે શ્વાસે સ્વરમાં પોતાને સુરતા રાખી, શબ્દમાં સુરતા રાખી, સ્વરમાં અને ધ્યાન એને ધરવાનું છે. એમાં કોઈ જાતનો આડંબર નથી. એવી આપણને સદગુરુ મહારાજે સુલભ આપણને રસ્તો એક બતાવ્યો છે. પણ એ સતાય અને હાવ હેલું છે પાછું એ કરવું, એ પણ સતાય થતું નથી. કારણ કે આપણું મન બહિર્મુખી વધારે છે, એટલે બહાર ઠેકડા મારે છે, બહાર બહુ ભાગે છે ને એટલે અંતર્મુખ થતું નથી, એટલે એને કંટાળો આવે છે. એટલે એવા નામનો મહિમા આપણને સંતોએ શીખ્યો છે. એટલે નાનક સાહેબની એક વાણી છે અને કહે છે સકલ અંશ મેં રામ હમારા, નામ સમો વડ બીજું કોઈ નથી. સકલ અંશ મેં રામ હમારા, નામ સમો વડ કોઈ નહીં. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, નામ રામ વિના ઠાલું ઠામ નહીં. સકલ જગમાં, આ સકલ સંસારમાં તમે વિચારી જો, જેમાં સવાર હાલી રહ્યો છે એમાં નામનો, એમાં બધામાં રામ રમી રહ્યો છે ને. ક્યાં ને કે ભાઈ ઘટો ઘટમાં પીપળામાં પરમેશ્વર છે એમ કે છે. જેમાં ચેતન છે એમાં બધામાં રામ હાલી રહ્યો, રામ છે, રામ રમી રહ્યો છે. પણ જેમાં સવાર હાલી રહ્યો છે એ ઠામ વગર નામ ખાલી નથી. કારણ કે સવાર ઉપડતા આપણે અભ્યાસ ગુરુની કૃપાથી કરીએ છીએ એટલે આપણને જ્ઞાન શેષ છે કે ઉપડતા હ થાય અને સવાર બેહતા છ થાય. હંસો શબ્દ એ રણુકાર અંદર સવારમાં આપણે થઈ રહ્યો છે, એ નામ અંદર ગુંજી રહ્યું છે. એટલે સંતો કે નામ વિના કોઈ ઠામ ખાલી નથી. નામ છે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગો જુગ નામ છે તારણહાર. આપણે આ ભવસાગર તરવાનું નામ રૂપી નૈયા છે, અને એ નામ રૂપી નાવથી ન તે સંતો તરે છે. ભવસાગર તરવાનું સાધન હોય તો રામ નામનું નાવ છે. અને અનેક સંતો તરી ગયા છે, એ નાવથી તરી ગયા છે. આપણે એક સમુદ્ર પાર કરવો છે તો આ કાંઠેથી ઓલા કાંઠે જવું છે તો તરતા તો આપણને આવડતું નથી, પણ નાવડું હોય તો નાવડામાં બેસીને વહી જાય. તો કે ભાઈ એ નાવડા વગર ઓલા કાંઠે જવાય એવું છે જ નહીં. એ નક્કી છે, મને નક્કી કર્યું ને તો એ મનને આ નક્કી કરવાનું છે કે સુખની સાવી સત્કર્મ છે, દુઃખની સાવી અસત્કર્મ છે, અને નામ સમોવડ કોઈ છે નહીં. આથી દૂસરી ભક્તિ આ સૃષ્ટિમાં નથી, અને નામ વગેરે આપણે આ ભવસાગર પાર થાવી એમ નથી. મૂળ ઘરે જવું છે, હા,
મૂળની મૂળમાં પહોંચવું છે તો નામ આધારિત છે બધું, નામ વગર કાંઈ છે નહીં. એટલે એને કીધું પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, રામ વિના ઠાલું ઠામ નથી. પિંડ બ્રહ્માંડ એટલે પોતાનું ઘટ છે. પિંડેશો બ્રહ્માંડે. હા, ભૃગુ ઋષિને ઈ એમ કે છે, વરુણ ઋષિ એ કે સાંભળો, એના શિષ્ય હોય છે ભૃગુ ઋષિ, એના ગુરુ એવું કે છે એ કે જેમ આ પિંડ બ્રહ્માંડમાં જેમ મન રચી રહ્યું, જેમ મનની ક્રિયા હાલે છે, મનને આધારિત છે, એ મન પાછું સૂક્ષ્મ નથી. જેમ પિંડ બ્રહ્માંડમાં છે ને એમ વૈરાટમાં પણ છે એનું એ મન. એવી કથા એમાં આવે છે. એમ આ પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, અને એમાં તપાસી જોઈશું ને, અને એમાં નક્કી થશે કે રામ વિના કોઈ ઠામ ખાલી, નામ વિના કોઈ ઠામ ખાલી નથી. કારણ કે પોતાના ભીતરમાં એને એ અનુભવ થાય છે. તો બાકી વાતમાંથી છે ને નક્કી પણ નહીં થાય, અઠે ગઠે થાય છે, અને પ્રીત નહીં બંધાય. ભીતરમાં જેટલું નક્કી થાય છે એટલું પટમાં નક્કી નહીં થાય, પિંડ બ્રહ્માંડમાં નક્કી થાય. એટલે એને કીધું પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, રામ વિના કોઈ ઠામ ખાલી છે નહીં, બધામાં આત્મ રામ રીમી રહ્યો છે. અને પિંડ બ્રહ્માંડમાં તે છે ને બધી રચના છે. પિંડ બ્રહ્માંડમાં જે રચના છે ને ઈમાં રચના છે ને પછી બહાર છે. તમે એમ કહો છો કે આ બધી બહાર આપણે આ રચના કરી, આ રચના કરી, પણ પિંડ બ્રહ્માંડમાં થઈ તો આ બ્રહ્માંડ વૈરાટમાં બ્રહ્માંડમાં થઈ ને. અને સંતોનું કેવું એવું છે કે જેવી આમાં 999 નદીઓ બહાર છે વૈરાટમાં, એમ કે છે પિંડમાં પણ છે. અને પિંડમાં છે ને એ પાછું બહારનું છે. તમે જો આપણે કાંઈક એવી કથા આવે છે કોક ઋષિની, આખું સમુદ્રનું પાણી પી ગયા. અગસ્ત્ય ઋષિની કાંક કથા છે. અગસ્ત્ય ઋષિ આખું દરિયા કાંક રાક્ષસને મારો હોય ને એ અંદર એમાં સમુદ્રમાં વહી જાય છે, એવી કાંક કથા આવે છે. પછી અગત્ય ઋષિને કોઈ મળે છે ને એને ફરિયાદ કરે એટલે અગસ્ત્ય ઋષિ પાણી આખું અંદર પ્રવેશ કરી જાય છે. તો તમે વિચાર કરો, એટલે પિંડેશો બ્રહ્માંડે, પિંડમાં એને જો એને થયું એવું, એને નક્કી થયું, એને યોગ કર્યો અને સાધ્ય કેવું હતું એ કર્યું. એ બધું સર્વે સૌ પિંડમાં છે. અને જે રચના બેઠા બેઠા કરવી છે એ પિંડ બ્રહ્માંડમાં તમે સાધના સાધીની કરી શકો એટલે એ બ્રહ્માંડમાં થાય. આજથી 100 વર્ષ પહેલા હું થવાનું, આપણે અમરુ બાપુની કથા, સત્ય ઘટના છે ને, કે જ્યારે ઇન્દિરા ગાંધી બ્રહ્મલોક સીધાવ્યા ને ત્યારે એને ત્યાં દેવગામ વાંસાવડ પાસે, અને એ દિલ્હીમાં એની હત્યા થઈ હતી. એ હત્યા થાય હતી ને ત્યાં અગાઉ ખબર પડી ગઈ હતી અત્યારે દિલ્હીની અંદર હત્યા થઈ રહી છે ઇન્દિરા ગાંધીની. એને એ પિંડ બ્રહ્માંડમાં જોયું ત્યારે ને, અને ભૂમિકામાં પહોંચ્યા ત્યારે ને, અમુક અમુક આ આગમો છે. આજથી 1500 વર્ષ પહેલાના સંતો થયા ને અત્યારની આ આગમો, આ 2026 ની 2023 ની 2021 ની આ બધી આગમ વાણીઓ બધી ભાખેલી છે કે આવું આવું આ સાલથી આ પછી બનશે. એને એવું દેખાણું શેમાં દેખાણું? પિંડ બ્રહ્માંડમાં. એની તપાસીને જોયું. અને પિંડ બ્રહ્માંડની અંદર તમે વિચારો અને તપાસો, જોઈ લો, એ અનુભવ કરો, અને એ ભૂમિકામાં તમે પહોંચો એટલે હામા માણાના શું વિચાર આલે છે એ પોતાને ખબર પડે કે આ ભાઈ અત્યારે આ વિચાર કરી રહ્યો છે. અને પછી રચના એ ભીતરમાં જે થાય ને બહાર થાય, બોલે એ થાય કે જાવ આમ થશે એટલે એમ થાય. શેમાં રચના છે? ભીતરમાં. એ બધું શેના આધારે છે? નામને આધારે. એ ઘરે પહોંચવું છે, એ સાધના સાધવી છે, તો શું કરવું પડે? શ્વાસે શ્વાસે ભજન કરવું પડે. અને શ્વાસે શ્વાસે ભજન કરો ત્યારે પોતાને જ્ઞાન થાય કે આ નામ સમોવડ કોઈ છે નહીં. હા, આ નામથી જ બધું છે. અને રામ વિના પછી કોઈ ઠામ ખાલી નથી. પોતાને ઘટમાં આત્મની અનુભૂતિ થાય એટલે બધામાં પછી રામ દેખાય. બાકી પોતાને અંદર પોતાના સ્વરૂપની અનુભૂતિ નથી થતી ને રામના દર્શન નથી થતા ને એટલે બીજામાં એ થતા નથી. એટલે આપણને સ્થૂળ દેહના થાય છે ને એટલે આપણે બધા સ્થૂળ દેહ કરીને આપણે સામાન્ય બધાને માનતા હોઈએ છીએ. અને કોઈની ગણના કરવી તો કોઈને અવગણના કરવી છે. આવું બધું થાય છે. ગુણના અવગણના થાય છે એનું મેન કારણ છે કે આપણને પોતાના સ્વરૂપની માથે પ્રીત નથી, પોતાના સ્વરૂપની અનુભૂતિ નથી.
અને જો અનુભૂતિ થાય તો એમ જ થાય કે મારામાં રામ રમી રહ્યો છે, સામે રામ જ છે. એક ટીસીનો પાવર બધામાં છે, મેન ટીસી ભગવાન છે, અને એ ટીસીનો બધામાં પાવર છે. એ જ્ઞાન પોતાના ઘટમાં થાય તો પટમાં દેખાય, નિત્ય નો દેખાય. એટલે એને કીધું તખત ત્રિવેણીમાં તેજ છે, તેનું 5 તત્વ જ્યોત સડી, એનું અંજવાળું 3 ભુવનમાં સુરતા દોરી આસમાન સડી. તખત ત્રિવેણીમાં તેજ છે, ત્રિવેણી રંગ મેલમાં જળહળ જ્યોત્યો જલાવુંગા, સડુંગા નર અકેલા મેં સોર પકડી લાવુંગા. કાક હાથ જોડીને હુકમ માગું કાયા કો કરમાવુંગા, બોલિયા કપડસંદ જોગી મેં પૂર્ણ મજરા પાવુંગા. કપડસંદ જોગીની વાણી છે, ત્રિવેણી રંગ મેલમાં રામ જળહળ જ્યોત્યું જલાવુંગા, સડુંગા નર અકેલા મેં. એમ સંતોનો કેવો એવો સિદ્ધાંત છે, સુરતા શબ્દ અને સ્વર આ ત્રણેય નદીઓનું સંગમ કરો અને એમાં તમે જુઓ તપાસી. તેમાં એક તેજ તખત ત્રિવેણી પર પછી જો સંતો કહેતો, અહીંયા પણ સંતોએ કીધું છે, ત્યાં કણે એક બ્રહ્મની એની અનુભૂતિ, જેને પ્રકાશ જેને કહેવામાં આવે, જેને તેજ કહેવામાં આવે છે. પણ એ ઘરે આપણે પહોંચવા માટે અભ્યાસ જરૂરી છે. બહાર દોડે કોઈ દી સેટિંગ નહીં આવે. આપણને ભક્તિ માર્ગની અંદર પ્રેમ કેમ જાગે, બધા ઉપર સમદ્રષ્ટિ કેમ થાય, એ આપણે કાંઈક વિચાર તો એ સંશોધન તો આપણે કરવું જોઈશે ને. કારણ કે આપણા ગીગાને એવું થયું હતું કે મને આત્મપ્રેમ કેમ જાગતો નથી, મને બધા ઉપર સમદ્રષ્ટિ કેમ થતી નથી. એના ગુરુનો એને પ્રશ્ન કર્યો હતો. હા, પછી એને જો એ ગાયોની સેવા આપીને એની ઉપર એને પ્રેમ જાગ્યો અને એ કાર્ય એને પૂર્ણ કર્યું. એક મેં કાંઈક વજા આપવાની વાત સાંભળી હતી, માલધારી સમાજમાં કોઠારિયાની અંદર થયા 4,000 ગાયું, 40,000 ગાયું નું જતન કરતા હતા. અને એવો સમય આવ્યો હતો, દુષ્કાળ પડ્યો હતો ને તે બધા માલધારી ગાયું લઈને ના વહી જતા હતા. નીણ ઈ આશ્રમની ખવડાવવાની અને દૂધ દોય અને પોતાને ડેરીએ ભરી આવવાની, પૈસા પોતાના, જેની ગાવું એની. અને આવડા માલધારીને ખાવું પીવું બધું, અને એવો એ પરમારથ કરતા. કેવું એને જ્ઞાન થયું છે. હવે ના વિચાર કરો, આપણે શું કરીએ છીએ? આપણે કઈ પરમારથ કરીએ છીએ? આપણે ક્ષણિક સેવાય નથી કરી શકતા. પરમારથનું તો એક બાજુ રહ્યું. વિચારો તમે. અને સર્વૈયું છે ને પોતે અંદર ઘટ ભીતર વિચારશો ને પછી સંતોના સિદ્ધાંતો જોઈશો ને ત્યારે જ્ઞાન થશે કે આપણે ભક્તિના પંથે હાલી છીએ, પણ આપણે શું કાર્ય કરવી છે હું નથી કરતા. કરવાનું છે એ નથી કરતા, નથી કરવાનું ને એ બાપુ જ્યાં ત્યાં ખોટા ગપાટામાં ટાઈમ વહી જાય છે. અને પારક્યાના દિલે આપણું મનડું દુભાતું નથી દુભાતું. એનું કારણ શું છે? આપણને ભક્તિનો રંગ લાગ્યો નથી એટલે. અને જેને મનડા દુભાણા છે ને એને તમે જીવન ગાથાવું જોવો. જેના ઘરે શેર માટેની ખોટ હતી ને ખાલી એના ગુરુનો ઉતારો થતો તો, સંતોનો ઉતારો થતો ને ખોટ હતી ને તો એ સંત હતા ને એટલે એનું હૃદય દીવરી ગયું અને દુઃખ થયું. એના ગુરુને પ્રાર્થના કરી, પ્રભુ હા કૃપા કરો, આ જે ઠાકરનો ઉતારો છે ના શેર માટેની ખોટ છે. તો એના ગુરુએ સહેજે કીધું કે તારે 4 દીકરા છે, એક દે ને. તો એના તરત એને પોરો આવ્યો, વાહ આજ મારો મોકો છે આ શબ્દ ઝીલવાનો. એ કે બાપુ આપી દીધો, વાર લગાડ્યા વગેરે. અને રામપરાની અંદર ધરમસિંહ ભગત થયા. 4 દીકરા હતા ને એક દીકરો દઈ દીધો. અને આ શબ્દ બોલ્યા ને સામે તરત નાંગણી કડીને સૌધામ વહી ગયો. અને એ માંડવધારમાં પટેલના ઘરે એનું પ્રાગટ્ય થયું ને. થઈ કે એના વિચારો હું ભક્તિનો આપણને રંગ લાગ્યો છે. અને હાલની તકમાં છે ગુરુના આદેશ ઉપર રાજનીતિ હોતા નથી. અને આપણે તો ગુરુના શબ્દની કદર નથી થતી. કાક છે ને ધૂઈને આ તમે લોકો ગાવ છો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. અહીં સરવાળો કરો, આપણે ના સરવાળો આપણે જ કરવાનો હશે બાપુ, કોઈ કરી નહીં દે. આપણે કેટલી સેવા ભક્તિ કરીએ છીએ એમ. એના બાપના શબ્દો ઉપર મેં એક ભાઈને જોયા છે. અત્યારે બાપુ 11 વાગ્યે હુવે ને રાતના 3 સવારમાં વહેલા 3 વાગ્યે જાગે. અત્યારે 11 વાગ્યે હુશે, ગાયુંને નીણ વીણ કરીને બધાને જમાડીને વાસણ સાફ સફાઈ કરીને રસોડાને પોતા કચરા કરીને બધા 11 સાડા 11 હુશે. અને પછી વહેલા 3 વાગ્યે જાગી જશે ને ગાયુંને નાખશે ને સાણવા સીધા કરશે, સાસુ ફેરવશે ને દળશે ને એમ કરીને દી ઉગે સિરાઈને વળી પણ નીણના ટેમ્પા ભરવા.
આ લથબથીને વળી બપોરે આવીને બધાને રસોઈ તૈયાર હોય બધાને જમાડશે, જમાડીને બધા વાસણ સાફ સફાઈ કરીને વળી પાછ 1:30 વાગે આરામ કરશે, વળી પાછ 3 વાગે જાગીને વળી એનું થાય છે. અને 1 રૂપિયાની આશા વગર અને પોતાના દીકરા છે, દીકરીઓ છે, પોતાનું ઘરનું માણસ છે, સર્વસ્વ ત્યાગ કરીને ગુરુના ચરણે જીવન સમર્પિત કરેલું છે. અમારી નજરે મેં એવા સાધક જોયા છે. થાય છે આપણીથી? આપણે એવું નથી કહેતા કે તમે બધું ત્યાગ કરીને તમે ઓલું કરો, પણ ગામના ગપાટા મારવાનું બંધ કરો ને, જે સેવા ભક્તિ જે ધર્મ ગુરુએ સમજાયો ને એ કરો. આપણે એક ગ્રસ્તી આશ્રમમાં રહીને એક બૈરાન હાસવાઈને વેદ નહોતો ને તો ડોકમાં વરમાળા નાખવી નહોતી. અહીં નાખી છે ને તો પાલવાનો પોતાને વેત હોય તો એ માણા કહેવાય, નકર જનાવર કરતા ભૂંડો કહેવાય. તો આપણે હતા નહીં બરોબર હતા, હું લેવાના આપણે સંતોના શરણે જવું જોઈએ. સંતોની રેણીએ રહેવું નથી, એના શબ્દ એ રહેવું નથી, હું લેવાના આપણે કરું ખોટા ખોટા બાપુ દોષિત હું લેવાનું બનવું જોઈએ આપણે. અને પાપના ભારા અમતા અમતા અને ગુરુના દ્રોહી બાપુ થાવીને કોઈ જન્મે ન છૂટવી. હા, હું જોઉં છું ઘણી જગ્યાએ અવિવેક થતો હોય સંતોનો. તે બીજા સંતો આયા હોય ને આપણા સેવકો અવિવેક કરે ત્યારે આપણને દુઃખ થાય કે આવી સમજણ છે. આવા વાસણ બાપુ ફૂટલા છે, ગમે એટલું રેડો તો ઠેરાતું નથી. અને અમુક અમુક સંતોના સિદ્ધાંતો જો બાપુ, અમુક અમુક સાધકોના સિદ્ધાંતો જો, ત્યારે આપણને એમ થાય વાહ ભાઈ વાહ છે. એટલે એ બાપુ ધર્મ છે, સમજે. આદિ સમયના તમે જોવો કે હું ભક્તિ છે, જીવન ગાથાવું જો. રાતની દી આપણે એમ નથી કહેતા કે તમે રાતની દી ગ્રસ્તીમાં છો અને તમે ત્યાગ કરી અને પરમારથમાં વહી જાઓ. ના ના, તો એ એક છે ને, તમે ઘરના માણસોનું, તમારા દીકરા દીકરીઓ પરિવાર કુટુંબ બધું છે એનું જેમ છે એમ ઈશ્વરની કૃપાથી ઈશ્વરને સોંપી તમે એક કાર્ય કરો ને તો એક સેવા ભક્તિ છે, એક પરમારથ છે, સમજ્યા. પણ મારું કહેવાનો એવો ભાવાર્થ છે કે વધારાનો ટાઈમ છે ને એ કોઈ ધ્યાન ભજનમાં તમે ગુજારો, કોઈ સત્સંગમાં ગુજારો કરો. ખોટાની સંગતું કરી અને મનને જે સંગત કરશે ને, એટલે જે સત્યની તમે સંગ કરશો ને તો જ રામ સત્યના પંથે તમને લઈ જશે. બાકી એવાનું સંગ કરાવશો ને એટલે તમારું મન પછી ભગવાન આવીને કહેશે ને તો તમારું મન નહીં માને. અને ઉલટાની તમને છે ને ખીસડ છે અને ખોટા કોક સંતોને માથે ક્રોધ કરીને અંત ખોટા કર્મના ભારા બાંધશે અને અવગણના કરશો. અને પછી છે ને ક્યાંય ધડો નહીં બંધાય. પછી આ દેહ જયારે પીડાય છે ને ત્યારે પોતાને જ્ઞાન થશે કે ઓહો. પણ ત્યારે તો આપણે ઓલા ગણે કે સમય વહી ગયો હોય, શું કરવું. મેં એવા સત્ય મને વિશ્રામ બાપા મને વાત કરતા હતા સંતોની, એ દંપત્ય જીવનની વાત કરતા. પ્રેમદાસ બાપુ થયા દહીં થરામાં, હમણાં મોટી કથાનું મોટું આયોજન, બહુ સરસ આશ્રમ છે. એ પ્રેમદાસ બાપુનું જીવન બહુ ભજનાનંદી હતા. હા, અને બોલે ઈ થાય. અને એવા ભજનાનંદી મહાપુરુષો હતા. છતાંય તે પછી એના ઘરના એ ખાલી અવગણના કરી અને ઓલું કર્યું ને, છતાં એ ત્યાગ કરી અને એને ભજનમાં રહ્યા અને ગ્રસ્તીમાં રહીને તો એને ગુજારો કર્યો. પણ છેલ્લે એના ઘરના એવા પીડાના રોગથી, હા, તે એની વાત જ જવા દો, કેટલા વાર સુધી ખાટલામાં પીડ્યા રોયા. પછી જે ખબર કે પૂછવા જાય ને તો એમ કે તમારા દાદા મહાન સંત હતા પણ એમ ઓળખી ન હોય ક્યાં, અને એની અવગણના કરી એટલા જો એમાં અત્યારે પીડ્યા રીબાવી છે. એટલે કરમ રામ કોઈ દી ન છોડે કોઈને. હું ઘણી દાણ કર્મ વચ્ચે વાત કરી ગયો છું કે કર્મ સિદ્ધાંત બનો. કર્મ કાપવાનું સાધન હોય ને તો નામ ભજન છે, બીજું દુનિયામાં કઈ સાધન જ નથી. એટલે નામ ભજન ઉપર એટલે એને કીધું કે તખત ત્રિવેણી ઉપર તેજ છે. અને 5 તત્વોમાં જ્યોત ખડી. અને આ 5 તત્વો જે રમી રહ્યા છે આપણે ઘટની અંદર, આ 5 તત્વનું જ બંધારણ છે ને. 5 તત્વ ઘટમાં છે એમ 5 તત્વ પટમાં પણ છે. અને 5 તત્વમાં વધઘટ એક તત્વની થાય તો શરીરમાં નો આપણે ભોગ્યું આમ સહન કરી શકીએ અને પટમાંય ન કરી શકીએ. અત્યારે આ પૃથ્વી ઉપર અત્યારે છે ને ઓલા ગણે કે અગ્નિ તત્વનું પ્રમાણ વધી ગયું છે સૂર્યના કિરણોને લઈ. તે અત્યારે માણસોને અત્યારે આપણે હાયકારો થઈ ગયો ને, ઓહો બહુ અત્યારે ગરમી અને તાપમાન બહુ પડે છે. પછી જળ તત્વ વધે, ઘટમાં વધે તોય સારું નહીં, પટમાં વધે તોય તે અતિવૃષ્ટિ સારી નહીં. અને આ 5 તત્વોમાં ઘટમાં અને પટમાં
પાંચેય તત્વોની અંદર રચના એની છે અને એના તેજથી જ છે. એના તેજથી આ પાંચેય તત્વની રચના છે અને એમાંથી એ ન હોય તો પાછું કાંઈ નથી. રામપીર બાપાનું કાંક વાણી છે એક, એવા વિરમદેવ પૂછે પીર રામને, એમાં એમાં કડિયું એવી આવે છે, પવન વલોવી પાણી નીપજાવ્યા અને એનાથી સઘળો રસ્યો સંસાર, એ વાણી આવે છે. એટલે એ બધી છે ને રચના બધી આદિનારાયણ ભગવાનની છે. એટલે સંતો છે ને એનું અંજવાળું ત્રણ ભુવનમાં સુરતા દોરી આસમાને સડી. પછી ઘટમાં કે ને તોય ત્રણ ભુવન છે અને બહાર કે તોય ત્રણ ભુવન છે. અને એ ત્રણ ભુવન એનું અંજવાળું આ ત્રણેયમાં ઘટમાં છે ને એ એના જ અંજવાળા થકી છે. એ અંજવાળા થકી પોતાને નક્કી કરી લે બસ એ જ અંજવાળું છે અને એ અંજવાળે અગમ શું છે. હા, એ અંજવાળે અગમ શું છે કકીમાં કરો ઉન ઘર કી, ભજન છે સતારશા બાપુનું લગભગ એ વાણી છે. કોને બનાવ્યો? રવિ સાહેબ બાપુનું. કોને બનાવ્યો? પવન સરખો. એ અજવાળે અગમ શું છે ને એમાં એ શબ્દો એવા કાંક આવે છે. એમ એ આ અંજવાળું જે રમી રહ્યું છે ત્રણેય ભુવનમાં, કોઈ સંતોએ કીધું ને ત્રણેય લોકમાં એની સાયા, કોઈએ ત્રણ લોક કીધા, કોઈ સંતોએ ત્રણ ભુવન કીધા, પણ શબ્દની મારામારી હોય છે, એકનું એક છે પણ એના તેજ થકી બધું છે. અને એ ન હોય તો પાછું કાંઈ છે ને એનું આ અને એમાંથી પછી નક્કી થાય એટલે સુરતા દોરી એમાં એ આસમાનને સડે. અને સુરતા તે આપણે સુરતા શબ્દમાં લગાડવાની છે ને, અને એ જો આસમાને સડી જાય તો એ અંજવાળાના એ તેજના દર્શન એને થાય, નહીતર કાંઈ થાય એવું નથી. મહેનત જરૂરી છે. પછી એને કીધું કે નાભી કમળમાં જુઓ નિરખી કાયા નગરમાં ખબર પડી 36 વાજા વાગે તનમાં ગગન મંડળમાં નોબત ખડી. નાભી કમળ કોઈ સંતોએ કીધું, કોઈએ 10મો દ્વાર કીધો, કોઈ સંતોએ એમ કીધું કે 10મા મોલે ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો, શું કરું વાલાના વખાણ, 10મા મોલે મારો નાથ બિરાજે, રાખજો તમે ધોળી ધજાના પરમાણ. એટલે પછી આ બહાર સ્થૂળ દેહની નાભી નથી કીધી, અંદર નાભી કમળ છે જેને કુંડળીની શક્તિ ત્યાં કણે પડી છે 3.5 આટા વીટોળાની. ક્યાં કણે બ્રહ્મ શબ્દનું પણ સ્થાન પણ છે. એ સંતોએ એની વાત કીધી છે જેને 10મો દ્વાર સંતોએ કીધો છે. એટલે એને કીધું કે નાભી કમળમાં જુઓ નિરખી કાયાનગરમાં ખબર પડે. અને ત્યાં નિરખીને જોવે એટલે પછી છે ને આખા કાયાનગરમાં આખા નથી કહેતા એને નાદનો અનુભવ થાય, એટલે રૂવાડે રૂવાડે એનો રણુકાર. પછી આખા શહેરમાં એને ખબર, આપણે એક ઢોલ વાગતો હોય તો આખા ગામમાં ખબર પડે, આખા નગરમાં ખબર પડે, બધા માણસો સાંભળે કે ઢોલ વાગ્યો. એમ આ કાયાનગરમાં એનો રણુકાર સંભળાય એટલે આખા કાયાનગરમાં. પછી બધી ઇન્દ્રિયો, બધી જેને વૃત્તિઓ કહેવામાં આવે, ઇન્દ્રિયો કહેવામાં આવે, અને જે અંદર જે આપણે જે ભક્તિના જે લક્ષણો છે એ બધા સ્થિર થઈ જાય અને બધી વૃત્તિઓ શાંત થઈ જાય. એક જાનના જાનૈયા બધાય. હા, જે વરાજો હોય ને એના જાનૈયા બધા થઈ જાય એની ઘોણે. માનો કે જે વરાજો પણવા જતો એ જાનના જાનૈયા હોય ને, પછી કોઈ પૂછે 2 જાન છે તેમ કઈ જાનના, પછી કે અમે આ જાનના જાનૈયા. એમ પછી છે ને જે અણઘણ વર છે ને એના જાનૈયા બધા થઈ જાય ભીતરમાં. એટલે પછી 36 વાગે આ તનમાં અને ગગન મંડળમાં પછી નોબત ખડી, જેને નાદનો અનુભવ સંતોએ કીધો છે. કોઈ સંતોએ 36 વાજા કીધા, કોઈને ઝીણી નાદ ઝાલરી વાગી છે, કોઈને બંસરી વાગી છે, કોઈને શંખનાદ થયો છે, કોઈને ઝીણી ઝાલરું વાગી છે, કોઈને ડંકા ઘડિયાળ્યું વાગી છે. પછી જેને જેવો રામ અનુભવ, બધાને 9 પ્રકારના નાદ દાસી જીવણે કીધા છે. પછી જેને જેવો અનુભવ થાય તેને એવો. એટલે પછી એને કીધું કે હીરા માણેક મોતીના માલમી રતન પદાર્થ પારસમણી, પ્રેમનો પ્યાલો જ્યારે પડ્યો સદગુરુને ધાર્યો મેં તો ધૂન ધણી. ગંગા સતી ઓલા
લોયણમાં તોરલમાં એ કાંક કીધું છે, સાસા મોતીડા એરણમાં ઓરાય પડે માથે ગણકેરા ઘા. એમાં પણ એક કડી મેં એવું કાંક હીરા માણેક યાં રે ઓરાય, પ્રેમના પડદા રસાય, મનની માંડવડી બધા પ્રેમના પડદા રસાય, જતી સતી ભેળા ત્યાં થાય, આ ત્યાં હીરા માણેક ત્યાં રે ઓરાય, આવો ને જેસલ રાય આપણે. જ્યાં સતી જતી ભેગા થતા હોય ત્યાં તે હીરાની વણજુ કરતા હોય ને, લેતી દેતી નાત થતી હોય ને, અને હાસા મોતીડા ના ઓરાતા હોય બાપુ. આમ ઓરાય એમ નહીં, ઓરાય. હા, લેતી દેતી થાય. હા એમ, એટલે આને કીધું હીરા માણેક મોતીના માલમી. મોતી હીરા માણેક મોતીના માલમી કોણ છે? સંતો, ભજનાનંદી મહાપુરુષો. જે એવી ભૂમિકાની વાતો થાય તેવી હોય ને, એ સીધા છે ને એ ઓરવા મળી જાય, લેવા મળી, ગ્રહણ કર્યું. હા, અને સત્યના શબ્દની ત્યાં ફોરમું છૂટતી હોય બાપુ. અને સત બોલવું, સત હાલવું, હાલવું ચાલવું ઉઠવું બેતું બધું સત્યનો વ્યવહાર. એ સત્યના માલમી કહેવાય ભજનાનંદી, જેને સદગુરુના બાળકો કહેવામાં આવે. સદગુરુના બાળકો તો બાપુ બધા છે જ તે, અનેક છે, પણ હીરા માણેકના માલમી ભાગ્ય ભાગ્ય છે. એટલે અત્યારનું છે એવું નથી, આ અનાદિથી નાયલું આવે છે. કાલે સાંજે સત્સંગના પ્રોગ્રામ, કાલે સાંજે આપણે પ્રોગ્રામ હતો સત્સંગ ગઢાળા, તો અહીંયા સરસાઈ થતી. શિક્ષક હતા એક ભાઈ, તેની વાત કરતો, મેં કીધું તમે શિક્ષક છો તો તમે પસા વિદ્યાર્થીને ભણાવો છો, પસાની ટકાવારી હરખી આવે તા કે ન આવે? મેં કીધું પસામાં 5 શિક્ષક ન થાય, કોઈક પોલીસ વાળો થાય ને કોઈક ઓલો થાય ને, એક બે બધાને અલગ અલગ જેવો અભ્યાસ ને એવી એને ડિગ્રી તમે આપો. સમજ્યા? બધાને એક હરખી નોકરી નથી મળતી. અને પસા શિક્ષક ન બને, નોકરીએ ન સડે. એમાં 5-10 તે નીકળે, બાકી 40 ફેલ થાય. સમજાણું? એમાં સદગુરુના ઘરમાં એવું જ છે રામ. અત્યારથી છે એવું નહીં, પહેલેથી હાલ્યું આવ્યું છે. પ્રહલાદ રાજા એ 15 કરોડની જાજમ પાથરી, 5 કરોડ નિર્વાણ ગયા, 10 કરોડ ફેલ થયા. તો આપણે એવું માનું કે પ્રહલાદ રાજામાં ખોટ હતી? ના ના, એ 10 હતા ને એ ફટક્યા હતા. સમજ્યા તમે? એ ફૂટી ગયા. 750 દેવાય પંડિત બાપુને. તો દેવત પંડિત બાપુ ખામી કાંઈ હતી જ નહીં. અને જો હોત ને તો હાલો ઓલો વણવીરને ધાંગા ભગતનું નામ રહેત નહીં. ઈને કયામ રહ્યા ને ઓલા બધા ફંકી ગયા 750 માંથી. 745 ગયા ને, કોઈનું નામ હજી આપણે સાંભળ્યું નથી કે 745 માઇલ આવડા હતા એમ. અને આ હાલો ઓલો ધાંગો ને વણવીર ભગત એ બાપુ સતની વેલડીએ એમને ટીંગાઈ રહ્યા. ગમે એમ હરોપટા માર્યા ને તો મેક્યા નહીં. એના નામ બાપુ અત્યારે ગવાય છે. મોતીડા એરણમાં ઓરાય પડે માથે ગણ કેરા ઘા, ફૂટે ફટક્યા, તરત ફટક્યું થઈ જાય. ઓલા છોકરા ફટાક્યા ફોડા નહીં કહેતા કે સસુરિયું થઈ ગયું, અવાજ ન થયો. અને ઓલો કઠણ હોય ને, નકોર હોય ને, અવાજ એવડો કરે પાછો. અને ઓલાનું પછી મૂલય ન થાય ને. એટલે હીરા માણેક છે ને, એના માલમી હોય ને તો એવા ભજનાનંદી એવા. અને એ હીરાનો વેપારી બાપુ છે ને, એ વેપારી છે, આમ હીરો પડ્યો હોય તો કહી દે કે આટલું જ આનું મૂલ થાય. એ ભજનાનંદી આપણે પછી બહાર દેખાડવાના આમ ઠાઠ માઠમાં રહેતા હોય, પણ એનો માલમી આવે ને આપણે તમે 10-15 મિનિટ બેહો ને આમે શબ્દનો આપણે કરો ને તો ભાઈને ખબર પડી ઠેક આ ભાઈમાં એટલું જ છે. આપણે પંઢરપુરમાં સંતોની સભા થઈ હતી નામદેવની. હા, એ ગોરા ભગત ને ના, ગોરા કુંભાર ને ના કણે, આ ગોરા ભગત ને ના કણે. એમાં સંતોને બધા ભેગા થયા. એમાં કીધું કે આવડું આધર ભરાવી કે એ ટપલું છે, કાસું માટલું, પાકું માટલું. એ કે આ બધા માટલા જ છે ભગવાનના ઘડેલા. આમાં મારી જોવો ને કયું પાકું ને કયું કાસું. એમાં નામદેવના હાથે ભગવાન દૂધ પીતો હતો. પણ કે જો હું હશે એવું કહીશ અને સંતો જ કે ખોટું લાગે તો હું, નાસું લાગે તો હું. અને આ દુનિયામાં હાથી ઘોડાના સડનારા આવ્યા એ નથી રહ્યા ને, આપણે નથી રહેવાના. પણ એ કે હશે એવું કઈ કાંઈ વાંધો નહીં. નામદેવ માથે માર્યું કે આ કાસું છે લ્યો. અને રાજા પાછો બધાની ઉપર આમ સ્ટેજ ઉપર બેઠેલા અને ભગવાન એના હાથે દૂધ પીવે, છતાં એને કીધું જો આ કાસું છે. એ કે પણ કાસું કેમ? એને ઘણું ખોટું લાગ્યું. એ કે તમારા માથે ધણી નથી, તમારા ભાવ પ્રેમ ને ભગવાન વૈશ થઈને પીવે છે બરોબર છે, પણ પરિપૂર્ણ ને એ જે માટલું કાસું છે, ધણી વગીરનું છે.
એમ આપણને કોઈ કે કીધું હોય તો આ માટલું કાસું છે, હા તમે પાકો તમારું માટલું પાકવું હોય ને ભલે અમે કાસા રહ્યા, હા અને તરત કાંઈનું કાંઈ આપણે અને સીતારામ કરવા ન ઉભા રેવી પણ હકીકતમાં સાધકનો ધ્યેય સત્યના માર્ગ ઉપર હોય ને અને જીવનની પવિત્રતા હોય ને તો એ અંદર દોટ મેકે કે વાત એની સાચી છે, જેવું એને દેખાણું છે એવું મારામાં કાંક છે તો ખામી જ તે, હા આ માટલું કાસું હોય તો જ એને અંદરથી મારા ગુરુએ બોલાયો છે, હા ઈ નો પકડીએ કે શું કરવા, આપણું મન મલિનતા વાળું છે, આપણું મન મેલું છે, આપણા મનમાં મલિનતા છે, એના હિસાબે સત્ય ન પકડીએ, કોઈનો અવગુણ પકડવી, ગુણ ન પકડવી. એટલે એને કીધું કે સતપતારત પારસમણી પ્રેમનો પ્યાલો જ્યારે પાયો સદગુરુ ધાર્યો. હા દિયા સંતોએ પ્યાલાની ઘણી વાત કરી, દિયા કરી મને પ્રેમે પાયો નેનોમાં આયા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર, જેને શબ્દ પિયાલો સંતોએ કીધો અને કોઈ સંતોએ એને પ્રેમનો પ્યાલો કીધો છે અને ઈ પ્યાલો મારે પાડ્યો પછી મેં ધાર્યો મારા સદગુરુને મેં મારો ધણી ધારી લીધો છે, ધણી રે મેં તો ધાર્યો નકળંગ નેજા ધારી. પછી હરજી ભાટીએ કીધું કે અવર દેવ કો મેં નહીં આસું, સહાય કરો ને રણુજાના રાય રામ, હા ધણી એક મેં ધારી લીધો છે. એમ સદગુરુ દાતાની કૃપાથી આપણને વસ્તુની પ્રાપ્તિ થઈ, આપણે એક ધણી ધાર્યો, હા બીજો ધણી હવે નહીં ધારું, જેનું શરણ લેવાથી મને શાંતિનો અનુભવ થયો છે, હા મને જેનું શરણ લેવાથી અગમ નિગમનું જ્ઞાન થયું છે, અરે જેના શરણ ગરવાથી આ મને મારા નામની ઓળખ થઈ છે, આ આત્મનું અસલ નામ શું છે, અને ભય અને નિર્ભયની જ્ઞાન મને ગુરુના કૃપાથી થયું છે. દુનિયામાં બીજી વસ્તુથી નથી થવાની, ગમે એટલો રૂપિયો ગમે એટલી સંપત્તિ હશે છતાંય તે પોતાનું જીવન નિર્ભય નહીં બને, ભયમાંથી મુક્ત ન થાય, આત્માની અનુભૂતિ નહીં થાય. આ તો સદગુરુ દાતા કૃપા કરે, આ તો એના ઋણમાંથી આપણે કેમ મુક્ત થવી. એટલે મેં ધણી જે ધાર્યો છે એ બરોબર છે. પછી તમને શોખ વાટીને કેવું, પતિવ્રતા નારી, રામાપીર બાપુએ કીધું ને સતી નારી વગર ધર્મ નહીં હાલે, એવું કાંક કડી છે ને, આ જતી પુરુષ વગર જામો નહીં જામે, સતી નારી વગર ધર્મ નહીં હાલે. પછી એને કીધું કે જતી પુરુષને મોહજાળ નહીં વ્યાપે અને સતી નારી પર પુરુષની પુર પુરુષને ત્યાગે, ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો, એવી કડી એને કીધી છે, બરોબર છે. તો આપણી વર્તી છે ને એ ઘડીક અહીંયા ઠેકડા મારીને જાય, ઘડીક અહીંયા આ હારા ગુરુ છે ને આ હારા છે ને આમ ને આમ અલગ અલગ જગ્યાએ જ્યાં ધણી ધારી લીધો છે, ધાર્યો પછી ખોટી આશના કરે ને એને શું કહેવાય, વિભિસારણી કહેવાય. કોઈ સંતોએ કીધું છે ને વિભિસારણી હાલે વલખતી, હા અણલેખે ખાવે લાયતું. તો ઈ ના આપણે સરવાળો આપણે માંડવાનો છે ને, ખોટ હંમેશની માટે બાપુ આપણામાં છે. અનેક સંતોના જીવન ચરિત્ર તમે લો, લગભગ સંતોની જે જાજીમું પાથરેલી છે, કોઈને 500 શિષ્ય એવડી જાજીમ પાથરી હોય, કોઈને 1000 હોય, કોઈને 50 હોય, કોઈને 25 હોય, પણ બાપુ એમાં નામ ઉપર છે ને 5-7 ના જ આવે, સમજ્યા. બીજાને છે ને ઠેરાણું ન હોય, એના હિસાબે કાંક આગલા જન્મનું કાંક પીડ્યું હોય ને વળી આ જન્મે મળ્યું ને આ જન્મે વળી, એટલે હાવ ફેલ ન થાય પણ એમ કે આ જન્મે ઓલા જન્મે ઓલા જન્મે ઓલા જન્મે વળી પાછામાં સડી અને પાછા આવીને ભગવાન એનો ઉગારો કરે. પણ આપણને કાંક ભગવાનની કૃપાથી થોડુંક જ્ઞાન થયું છે તો થોડુંક વિચારો, ખોટા મનને વલખા નહીં મરાવ. અને વલખા મારે બાપુ કોઈ દી ક્યાંય નહીં મળે. સંતોએ તો ના લગી કીધું છે કે આ જે દેખાય છે ને એ તમે ઝાંઝવાનું જળ માનો, ઝાંઝવાના જળ પીધે પ્યાસ મટે, કોઈ દી ન મટે, એને કોઈ દી ખોબો ન ભરાય. ખોબો ભરાય ગમે એટલું ઓલું કરો તો ખોબો ખાલી ને એમ આ તમે ગમે એટલું કરો તો આ ભરાય છે ડબરી. 20 વર્ષના થયા 15 વર્ષના થયા ત્યાંથી ઢળવાનું ચાલુ કર્યું હોય, રળવાનું. તે 75 વર્ષના થાય ત્યાં લગી ઢળ ઢળ કરતા હોય, હા છતાંય તે ખોબો ભરાય.
તૃષ્ણા કોઈ દી ઈનથી છીપે એવું નથી. સંતોષ રૂપી ધન હોય અને જો હરિનું ભજન કર્યું હોય તો બાપુ શાંતિનો અનુભવી થાય અને વસ્તુની પ્રાપ્તિ થાય. એટલે સંતોનો તમે બાપુ પાડ માનો કે આપણે અગમ નિગમની ગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું છે તો સામે તરત બીજા સંતોએ બતાવ્યું છે અને એનો આપણને પુરાવો મળ્યો છે. એ સંતોની કૃપા દ્રષ્ટિ માનો. શાસ્ત્રો આપણને એમ થાય કે આત્મા પરમાત્માની વાતો તો ક્યાંક વેદોમાં લખી છે તો એ સંતોનો પહાડ માનો કે આપણને અહીંયા તરત પુરાવો મળ્યો. ભોળાનાથે ઉમાને કીધું, હે ઉમા અનુભવ કહો અપના સંસાર સપ સપના સત હરિભજન એક અપના. એને કહી દીધું ને ભોળાનાથે ઉમાને કીધું કે હે ઉમા અનુભવ કહો અપના. કે મારો અનુભવ છે સંસાર સપ સપના. હરિભજન સત હરિભજન એક કરો ઈ એક આપણું છે. છતાંય આપણે આપણું જે કરવાનું છે ને આપણા માટે જે જન્મ જન્મ હારે આવે છે અને પોતાની ભૂખ ભાંગવા માટે આપણે ખાતા નથી. કઠણાઈ કેવી છે બોલો. અને જેથી ધરાતા નથી એ વસ્તુની પાછળ દોડ છે અને જેથી ધરાવવાનું છે એની પાછળ આપણી દોડ નથી. સત હરિભજન જ એક આપણું છે અને ઈ જ સર્વે સૌ છે. એ વાત ઉમાને ભોળાનાથે કીધી અને તરત ઉમાએ એ માની લીધી અને એને તરત પ્રોઠી વાળીને એને સમાધિ લાગી ગઈ. આપણને સંતો ક્યાં છે કે ભાઈ હું તમને કહું એટલું નથી. આ ભોળોનાથે ભગવાન શિવ આને કહી ગયા છે, હવે એનું જ માનો. છતાંય આપણની વસ્તુ પર દઢ ભરોસો નથી. દઢ ભરોસો નથી તો આપણું કાર્ય કોઈ સફળ થવાનું નથી. એટલે એને કીધું કે સદગુરુ ધાર્યો મેં તો. ગુરુ નાનક કે બસ મારા ગુરુને મેં ધણી ધારી લીધો. અવરદેવની એવી આશા હું નહીં કરું. સર્વસ્વને એને એમાં સમાવી લીધા. સમજ્યા તમે? જે કાંઈ સર્વેસ્વ આ દુનિયાની અંદર છે ને બધું મારા ગુરુ મહારાજને કૃપા દ્રષ્ટિથી છે અને એની આધીન છે અને સર્વેસ્વ ઈ છે. એટલે એને કીધું કે જ્ઞાની હોય તો ઘટમાં ખોજો અને સાત તાર માહી જુઓ મથી. એને કીધું કે જ્ઞાની હોય તો ઘટમાં ખોજો. આપણને સદગુરુ મહારાજે તો કીધું છે કે ભાઈ તું આ જો અંતર ઘટમાં ખોજજે, આ વસ્તુની તને પ્રાપ્તિ ઘટમાં થાય છે. તો આપણને ગુરુએ ખાલી કીધું છે તો એટલે એ કીધું છે ને સંતો જે થઈ ગયા બધાએ કીધું. ઘણી દાણ હું આપણે સરસા ગુરુની કૃપાથી થઈ. કબીર સાહેબ બાપુએ તો ચોખ્ખું જ કહી દીધું એ કે ગુરુએ પાસા વાળ્યા ખોજો ને આપ શરીર. પછી મેં ખોજ્યું એ કે રામાનંદની ફોજમાં પછી સન્મુખ લડે કબીર પાણીડા શેની મજા. હા પછી આપણે લડવાય ગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું ને આપણે પાસા વળી ગયા અને પાસા વળ્યા એટલે સાત શાયર માહી જુઓ ને. એટલે સાત સમુદ્ર કોઈએ કીધા, સાત શાયર કીધા, કોઈએ સાત ચક્રો કીધા. હા એ ચક્રો બધા ઘટમાં છે. આ એની અનુભૂતિ છે ને શ્વાસે શ્વાસે ભજન કરશું ને તો થાય છે. હવે આ બહાર દોડવાથી વસ્તુની અનુભૂતિ થાય અને આ જ્ઞાન આપણને કૃપા કરીને ગુરુ મહારાજે દીધું છે. દુનિયામાં બીજું કોઈ આ દે કે એવું કઈ છે નહીં. આ ભૌતિક સંપત્તિ ગમે એટલું થયું તો એ અનુભૂતિ થાય. આખા હોનાથી આપણે લટકાઈ જઈએ માયાથી તો એનાથી કોઈ દી છીપે એવું નથી. અને એ સાત શાયર ની પ્રાપ્તિ આપણને થાય, એની અનુભૂતિ થાય તો બાપુ કાંઈ કરવાનું રહેતું નથી. કાલ સત્સંગને કાલના પ્રોગ્રામમાં એક પ્રશ્ન એક ભાઈ એવો કર્યો હતો કે બાપુ કે એવી આ દુનિયામાં કઈ વસ્તુ છે કે જાણ્યા થકી પછી બધું જાણવાનું મટી જાય. પ્રશ્ન બહુ સારો હતો અને આપણને તેવો કઈ પ્રશ્ન કોઈ દી ઉઠતો નથી કે એવું કયું શું છે. પ્યાસી માણસ હતો એ કે મને એવું જ્ઞાન બતાવો કે પછી આ ઈ જાણી લીધા પછી આ દોડા દોડી મટી જાય, બીજું જાણવાનું મટી જાય. ઈ કે હવે કે તારો પ્રશ્ન બહુ સરસ છે ભાઈ અને વાત સાચી છે. સંતોના શરણે જે ગુરુના શરણમાં જઈ જાણે જેવું હોય ને તો આત્માનું જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવી અને અનુભૂતિ કર્યા એ જાણ્યા પછી કાંઈ જાણવાનું રહેતું નથી. પછી હરખાઈ મટી જાય છે ને શોકાઈ મટી જાય છે, સુખાઈ મટી જાય છે ને દુખાઈ મટી જાય છે.
અને રામાપીર બાપુએ કીધું કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારે. અહીંયા કર્મ પણ લાગતું નથી ઘરે જવાથી, તો બધું પછી મટી જાય ને. મેં કીધું જાણ્યા જેવું હોય તો આત્માનું જ્ઞાન છે, નિજ જ્ઞાન છે, અને એ જ્ઞાન જાણી અને એની અનુભૂતિ કરો તો પછી કાંઈ કરવાનું રહેતું નથી. અને એનો પુરાવો પછી આપણે ગંગા સતીમાનો દેવી. ગંગા સતીમાએ કીધું જથારથ વસ્તુની સાંજ જેને જાણી પાનબાઈ, પછી કરવું પડે નહીં બીજું કાંઈ. લો એને કે જાણી લીધું પછી કે કાંઈ કરવાનું રહેતું, તો એનો જવાબ મળ્યો ને. નરસિંહ મહેતા બાપુએ કીધું કે શું થયું સ્નાન કર્યા થકી, શું થયું તીર્થ વ્રત કર્યા થકી, શું થયું ઘરે બેઠા દાન દીધા થકી, માળા તિલક કર્યા થકી શું થયું, રાગ રાગણી જાણા થકી. એ કે આ બધા પરપંચો પેટ ભરવા તણાશે. જ્યાં લગી આત્મ પરિબ્રહ્મ તત્વ ન જોયો ત્યાં લગી જન્મ ચિંતામણી રત્ન ચિંતામણી જન્મ ખોયો. એ કે જ્યાં લગી આત્મ પરિબ્રહ્મ ની અનુભૂતિ ન કરી ત્યાં લગી રત્ન ચિંતામણી આપણા જન્મ છે એ ખોયો. એને એનો પુરાવો દીધો. એટલે આત્મની અનુભૂતિ કરવી એ સર્વમાં શ્રેષ્ઠ છે. માનવ તન ધારણ કરી આત્મની અનુભૂતિ, પોતે પોતાની સ્વરૂપની અનુભૂતિ કરવી એ એનો હેતુ છે. એ જાણવા પછી દુનિયામાં કઈ જાણવાનું રહેતું નથી. અને પછી જે અત્યારે જે કરીએ છીએ ને એ બધું પછી મટી જાય, એ પ્યાસ બધી મટી જાય. સમજ્યા? આપણને બહુ તરસ લાગી હોય અને શેરડીના રસથી પછી પાઇપ અને આપણને ધરાઈ જાય, શેરડીના રસનો પ્યાલો પી લીધો અને હોટકાર આવી ગયો, પછી પ્યાસ મટી જાય ને. એમ પછી ગુરુના નામનો શબ્દ પિયાલો પી લીધો અને પછી પ્યાસ છે ને માયાની પ્યાસ બધી મટી જાય. સમજ્યા? હા, વાસનિક જે પ્યાસું છે એ બધી પછી મટાડવી ન પડે. તમે શેરડીને બહુ તરસ લાગી, શેરડીને રસ ધરાઈને પી લીધો, પછી તરસને કેવું પડે તું વહી જાય, એ અનાશાએ વહી જાય. સમજ્યા તમે? એમ જેટલું તમે ધ્યાન યોગ ને સત્સંગમાં રહેશો, સંતોની વાતોમાં રહેશો, કાંઈ ન હોય ત્યાં બેઠા બેઠા ભજન સાંભળો, એક ખાટલે બેઠા બેઠા સંતોની નારાયણ સ્વામી જેવાની વાણી સાંભળો તમે બેઠા બેઠા, અને ખોટાને સંગ કરાવશો ના વ્યસનની બનાવશો ને મનને કે આમ કરવું આમ કરવું, એટલે એ ભજન સાંભળવાનું નહીં રહે અને સત્સંગમાં જવાનો ભાવ નહીં થાય ને બીજું હરાડું થાય છે. સમજ્યા તમે? અને રેઢિયા ઢોર જેવું થઈ જાય છે. પછી એને પાછું વાળવું છે ને બાપુ વળશે નહીં, અને બીજા માણસો મચશે ને તો તમને ગમશે નહીં. સમજ્યા? એટલે થોડુંક સમજજો કે આટલી બધી મને વાસનિક પ્યાસું છે, આટલી બધી માયાની પ્યાસ છે, આ બધી પ્યાસને એકમાં સમાઈ દેવી છે ને બધી મટાડી દેવી છે. તો નામના પ્યાસી બનો, ભગવાનના નામના પ્યાસી બનો, શબ્દ પિયાલાના પ્યાસી બનો, અને શ્વાસે શ્વાસે શબ્દ પિયાલો, હા, અમીરસ પીધે રાખો. અને ઈ પીધે રાખશો ને એટલે બીજી પ્યાસું. હા, પછી અમુક મન નક્કી કરેલી છે સત્ય આ છે એટલે બીજી બધી વસ્તુને તમારે છોડવી નહીં પડે, એ અનાશાએ છૂટી જાય છે. એટલે ગુરુ નાનકે કીધું, કહે ગુરુ નાનક સદગુરુ પ્રતાપે, હા, રામ વિના બીજું કોઈ ઠામ નથી. એને કીધું કે મારા ગુરુના પ્રતાપે, એને આટલું બધું આપણને જ્ઞાન કથી અને દીધું, અનુભવ કર્યો અને દીધું શેના થકી? એના ગુરુના પ્રતાપથી. અને એને નક્કી થઈ ગયું કે રામ વિના બીજું કોઈ ઠામ ખાલી છે નહીં. એને એ અનુભૂતિ કરી. તો આપણને શબ્દ પિયાલો પીધે રાખશું, જો એ ગુરુની કૃપાથી ગુરુએ કીધું એ પ્રમાણે હાલે રાખશું તો આપણને એ નક્કી થાય છે કે નામ વિના કોઈ ઠામ ખાલી છે નહીં. અને નામ ઉપર પ્રીત બંધાય છે. એટલે નામ ઉપર પ્રીત બંધાય છે એટલે પ્રેમનું પ્રાગટ્ય કરવું નહીં પડે, અનાશાએ થઈ જાય છે. સમજ્યા? અખંડ સૌભાગ્યવતી હોય, મંગળ ફેરા 4 વર્તી લે અને સિંદૂર પૂરે, પછી એને કહેવા બધી જવું ન પડે કે હું અખંડ સૌભાગ્યવતી થઈ. એમ હા, એનો સિંદૂર એને કે એનો ધણી હાર્યો એટલે કે અખંડ સૌભાગ્યવતી છે. એમ અમુક વસ્તુ છે ને આપણે પ્રાપ્ત, તમે ગુરુના વચન પ્રમાણે હાલો અને નામ સમરણ કરી રાખો ને એટલે અમુક વસ્તુનો ત્યાગ કરવો નહીં પડે. દુર્ગુણોનો ત્યાગ અનાશાએ થાય છે અને સદગુણો છે ને અનાશાએ આવશે ધીરે 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 થતા. હા, અને પ્રેમનું પ્રાગટ્ય થાય છે. એટલે સંતોએ આપણને કીધું કે નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ મારી હેલી, પીસાન કરો દેશની.
એટલે ભાવનું અને પ્રેમનું પ્રાગટ્ય નામ થકી થશે. એટલે જેમ બને એટલું બાપુ સત્સંગમાં અને સમરણમાં અને ભજનમાં ધ્યાન રાખજો. અને આપણા જીવનની અંદર રેણી સંતોએ શીખવી એ રેણી રાખજો. અને આપણો આહાર વિહાર બહુ શુદ્ધ રાખજો. આહાર વિહારનું જ્ઞાન થયું છે તો ગુરુની કૃપાથી થયું છે. અને રેણી કહેવાય, આ કેણી કહેવાય, આ કરાય, આ ન કરાય, એ બધું શેના થકી થયું? રમણીક સાહેબની કૃપા થકી થયું છે. એ ન મળ્યા હોત તો આપણને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. અને એ કાંઈ દોશીના હાટડે મળતું નથી કે દુકાને 200-500માં મળતું નથી. એ તો ગુરુની કૃપા થાય, આપણે પાત્ર બનવું પડે એટલે એ અનાશાએ વસ્તુ પ્રાપ્ત થાય છે. એ અખૂટ વસ્તુ છે, એ અમૂલ વસ્તુ છે, એનું કોઈ મૂલ થાય એવું નથી. એટલે એ વસ્તુ પ્રાપ્ત થાય એ બાપુ મહેનત કરજો અને સત્સંગ પૂરો કરજો. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ નેશ્વર મહારાજ રામાપીરની સનાતન